કાંકરેજ તાલુકાના સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 15 ગ્રામ પંચાયત સમરસ બની, જ્યારે 30 ગ્રામ પંચાયતનું કરવામાં આવશે મતદાન. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયતોને ટર્મ પૂર્ણ થઈ ગયેલ 45 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં 15 ગ્રામ પંચાયત સમરસ બની છે અને હવે બાકીની 30 ગ્રામ પંચાયતો માટે 22 જૂન સવારના 8 વાગ્યાથી મતદારો મતદાન કરશે. જેમાં શિવોરી પોલીસ સ્ટેશનના તાબાના 9 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પીઆઈ મેહુલ કોટવાલ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3 હથિયારધારી પોલીસ અને જીઆરડી તેમજ હોમગાર્ડ જવાન અને 2 એએસઆઈ અને પોલીસ જવાનો જે તે મતદાન મથકો ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે હવે થરા પોલીસ સ્ટેશનના તાબાના ગામોમાં પણ એક પીઆઈ કેબી દેસાઈ અને 6 પીએસઆઈ સહિત 110 પોલીસ જવાન અને હોમગાર્ડ તેમજ જીઆરડી તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 50 બૂથ સંવેદનશીલ છે અને 18 બૂથો સામાન્ય હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને કડક સૂચના અપાઈ છે. જેમાં કોઈ પણ કર્મચારીનું પોતાનું બૂથ છોડે નહીં, તો ગેરહાજર રહે નહીં. સાથે સાથે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે પ્રથમ પ્રાયોરિટી આપી શાંતિપૂર્વક મતદાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે. સરપંચ તરીકે તેરવાડા અને ઉણગામમાં સરપંચ તરીકે ભારે રસાકસી જોવા મળી રહી છે. જેમાં સામસામે દિગ્ગજ ખેલાડીઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં યુવા ચહેરાઓ હોવાથી કંઈક નવું નજરાનું મતદાન કરીને નવા ચહેરાઓ માટે ખુશીના સમાચાર ચોક્કસ કહી શકાય. જોકે સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ ભોગે મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે 30 ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તાજ કોણ પહેરશે, કોણ બનશે સરપંચ. જો કાંકરેજ તાલુકામાં નવા સરપંચોની હાડમારી.